ઉમરેઠ વકીલ મંડળના 24-25ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રીની શરવાનનું મતે વરણી કરવામાં આવી. ગત વર્ષે મતદાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ નવા હોદ્દેદારોએ ફોર્મ ભર્યા હતા. વકીલ મંડળની બેઠક બોલાવી સર્વસંમતિથી નવા હોદ્દેદારો નીમવા સૌ વકીલ મિત્રોએ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રીની નિમણૂક કરાઈ હતી, જેમાં ઉમરેઠ વકીલ મંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે શ્રેણિકભાઈ શુકલ, મંત્રી તરીકે રાહુલભાઈ પટેલ, સહમંત્રી તરીકે મૌલિકભાઈ પટેલની વરણી કરાઈ હતી. સૌ વકીલ મિત્રોએ નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમને શુભેચ્છાઓ આપી હતી. ઉમરેઠ વકીલ મંડળની ચૂંટણી કરવા માટે સતત 10 દિવસથી નવા હોદ્દેદારો માટે ઉથલપાથ થઈ રહી હતી, ત્યારે અંતે ઉમરેઠ વકીલ મંડળના હોદ્દેદારોએ ભેગા મળી સર્વનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમની નિમણૂક કરતા સર્વે વકીલ મંડળના સભ્યોમાં આનંદ વ્યાપ્યો હતો. જ્યારે કોર્ટ કમ્પાઉન્ડમાં નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમને સૌ ઉપસ્થિત વકીલ મિત્રો, અરજદારો અને મિત્રોએ ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.